ચૂંટણીઓમાં ભલે 100% આમ આદમી પાર્ટીનો સફાયો થઈ જાય, ભલે આમ આદમી પાર્ટી બધી બેઠકો હારી જાય, પરંતુ આમ આદમી પાર્ટીને હંમેશા આઈબી જીતાડી દેતું હોય છે. આવું હું નહીં, આવું હાલમાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે કે નર્મદા જિલ્લા પંચાયત જે છે એ આમ આદમી પાર્ટી બનાવી રહી છે. હવે આ 1 નંબરનું જૂઠાણું છે. અને આવી જ રીતે અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં 2022ની જે વિધાનસભા છે એના પહેલાં અરવિંદ કેજરીવાલે પણ કહી દીધું હતું કે ગુજરાત में આમ આદમી પાર્ટી की सरकार बन रही गारंटी है. અને ગુજરાતમાં આવ્યા કેટલા? માત્ર 5 ધારાસભ્યો. એટલે આ બધું આઈબીના આધારે લોકોને ગુમરાહ કરવાના, લોકોને પોતાની પાર્ટી છોડીને ના જતા રહે એટલે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ એ આઈબીનો સહારો લેતા હોઈએ છે. શું આઈબી કે આવા કોઈ રિપોર્ટ બનાવતું બી હોય તો શું એ ચૈતર વસાવાને આપશે? એટલે આ માત્ર ને માત્ર ખોટી અને વાહિયાત અને લોકોને ગુમરાહ કરવાની, અને હાલમાં ડેડિયાપાડા સાગબારા ચિકદાની અંદર જે મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટી છોડીને જેઓ અન્ય પાર્ટીઓમાં જઈ રહ્યા છે, આ બધાને રોકવા માટે ચૈતરભાઈ વસાવા એ આઈબીના ખોટો રિપોર્ટનો સહારો લઈ રહ્યા છે. એટલે નર્મદા જિલ્લા હોય, ડેડિયાપાડા સાગબારા હોય, ચિકદા હોય, ગઢેશ્વર હોય, નાંદોદ હોય, તિલકવાડા હોય, આ તમામની અંદર આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીનો સફાયો થવાનો છે. ચૈતરભાઈ વસાવાથી આમ આદમી પાર્ટીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નારાજગી છે. તમે ડેડિયાપાડા સાગબારા અને ચિકદા વિસ્તારમાં જુઓ તો આજે ચૈતરભાઈથી ઘણા લોકો જે છે એ નારાજ થઈ રહ્યા છે. અને એમણે બધાના મોઢેથી આ વાત છે કે ભાઈ ધારાસભ્ય બન્યા પછી ચૈતરભાઈ અમને ભૂલી રહ્યા છે, અને ચૈતરભાઈનો ધારાસભ્ય બન્યા બાદ માત્ર એમનો વ્યક્તિગત વિકાસ અને માત્ર એમના પરિવારનો વિકાસ થયો. બાકી એની સાથે જેટલા બી ફરે છે, જેટલા બી અમારા જૂના બીટીએસના કાર્યકર્તાઓ છે, આ તમામને ચૈતરભાઈ દ્વારા તરછોડ્યા છે. અને એ બધા જ અમારા જૂના કાર્યકર્તાઓ તરફ ચૈતરભાઈ જોતા પણ નથી ને એમને સાંભળતા જ નથી. અને એટલા